સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બોમ્બ મૂકવાની વાતને લઈને પોલીસ તેમજ સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું। સુરત પોલીસને મળેલી માહિતીને પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ ખાતે ધસી ગયો હતો, તો પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। મળતી માહિતી પ્રમાણે બે યુવકો બારડોલી રેલવે સ્ટેશન ઉપર સુરત એરપોર્ટ ઉપર બોમ્બ મૂકવાની વાત કરતા હતા, જેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી। સુરત એરપોર્ટ ઉપર બોમ્બ મૂકવાની વાતને ગંભીરતાથી લઈ અને સુરત શહેરની એસઓજી, પીસીબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ ઉપર દોડી ગયો હતો। આ સાથે જ સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો। તો સુરત એરપોર્ટ ઉપર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ બાબતની વાત કરનાર બે લોકોની જિલ્લા એલસીબી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે। હાલ સુરત એરપોર્ટ ઉપર ચેકિંગ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે, તો એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ વધુ માહિતી સામે આવશે।